नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 11 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ આપણે જુદી જુદી આકૃતિના પ્રકાર વિશેની વાત કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। એમાં પહેલું આપણે સ્તંભાકૃતિ જોઈ, આસપાસની સ્તંભાકૃતિ જોઈ, ત્યાર પછી અગાઉના લેક્ચરની અંદર સાદી વિભાજિત સ્તંભાકૃતિની વાત કરી। હવે આપણે આગળ વધીએ છીએ અને એ આકૃતિ આવે છે વિદ્યાર્થી મિત્રો ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ। હવે સાદી વિભાજિત સ્તંભાકૃતિમાં કોઈ પણ માહિતીને આકર્ષક રીતે રજૂ કરી શકાય છે, પરંતુ બંને બાબતોની સરખામણી કરવા માટે સાદી વિભાજિત સ્તંભાકૃતિ ઉપયોગી બની શકતી નથી। તો એ બાબતે હવે આપણે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ એ તૈયાર કરવી પડે। તો અહીંયા સ્તંભાકૃતિ તૈયાર કરવા માટે શું, તો જે કુલ ખર્ચ આપ્યું છે તે પ્રમાણે એને ટકામાં તમારે કન્વર્ટ કરી દેવાના। અને આપણે જાણીએ છીએ કે બંને સ્તંભોની ઊંચાઈ સરખી જ હશે અને એમાં જે પેટા વિગત આપેલી છે એ પેટા વિગત જે વિગત છે એના આધારે આપણે એના વિભાગો પાડી અને એની સરખામણી આપણે કરી શકીએ છીએ। તો અહીંયા સાદી વિભાજિતમાં એના જે પ્રમાણેનો ખર્ચ છે એના આધારે આપણે તૈયાર કરેલું, જ્યારે અહીંયા એને ટકાવારીમાં વિભાજિત કરવામાં આવે છે અને એના આધારે આપણે તૈયાર કરીશું। તો અહીંયા આપણો એક સ્વાધ્યાયનો દાખલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.3 નો એક્ઝામ્પલ નંબર 6 છે, જે અગાઉ આપણે સાદી વિભાજિતમાં જોયું હતું એ જ વાત અહીંયા ફરીથી એના દાખલો લઈએ છીએ। 15 થી ઓછી બાળક, યુવાન, વયસ્ક અને કુલ એની સંખ્યા આપી છે અને એની કુલ જે સંખ્યા છે 1200 છે, વિસ્તાર B છે અને એની કુલ સંખ્યા છે 1000। હવે એની ટકાવારી કેવી રીતે મેળવી શકાય એ જોઈ લો વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમને આપી દીધું કુલ કેટલા છે 1200, તો અહીંયા તમારે ટકાવારી આવી રીતે લેવાની। 1200 જે કુલ વિદ્યાર્થી સંખ્યા એમાંથી 480 બાળકની સંખ્યા છે, તો 100 કેટલા, તો 480 ગુણ્યા 100 કરજો અને ભાગ્યા 1200 કરવાના થશે। એટલે અહીંયા તમને 548 એટલે કેટલા ટકા મળશે, 40% તમને મળશે। એટલે તમારે શું કરવાનું, અહીંયા જે કુલ ખર્ચ આપ્યું છે એને ભાગાકારમાં લઈ 480 ગુણ્યા 100 કરી અને 1200 જે કુલ સંખ્યા છે એના વડે ભાગશો તો 40% મળશે। હવે અહીંયા શું થશે, 360 ગુણ્યા 100 કરજો અને પાછા 1200 વડે ભાગશો એટલે ભાગ કરે 36 એટલે કેટલા ટકા આવશે, 30%। અહીંયા કેટલા ટકા આવશે, 20% અને અહીંયા 120 ગુણ્યા 100 કરી અને ભાગશો એટલે 10%। 40 70 70 અને 100 હંમેશા ટકાનો સરવાળો કરીએ તો આપણને 100 મળે। ચલો ખબર પડી ગઈ વાત। કુલ સંખ્યાને અથવા તો સીધી જે સંખ્યા આપી હોય એને 100 વડે ગુણી અને કુલ સંખ્યા વડે તમે ભાગશો એટલે દરેકના ટકા એ તમને મળી જશે। તો અહીં આપણે 40% જે ગણતરીમાં લીધા તો આવી રીતે આવશે। એવી જ રીતે વિસ્તાર B ના પણ ટકા શોધી લો। અહીંયા ટોટલ આપ્યું છે 1000 સંખ્યા, બાળકોની સંખ્યા છે 350, તો અહીંયા શું કરવાનું, સીધી વાત 350 ગુણ્યા 100 કરી અને 1000 વડે તમે ભાગશો તો સીધા તમને ટકા મળશે। કેટલા ટકા થશે, 35 અને કેટલા થશે, 25 અને કેટલા થશે, 20 અને આના પણ 20 થશે। બધાનો સરવાળો 35 ને 40 60 60 ને 40 એટલે આવી રીતે 100%। એટલે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિમાં એને ટકામાં તમારે કન્વર્ટ કરવા પડે। હવે આપણે લઈએ છીએ એને બતાવવા માટે આકૃતિમાં સંચય ટકા। તો પહેલા જે આપણે સંચય આકૃતિ મેળવતા હતા એવી જ રીતે જવાનું, પહેલાના 40 એમાં 30 ઉમેરો 70 એમાં 20 ઉમેરો 90 એમાં 10 ઉમેરો એટલે 100, આનો સરવાળો છેલ્લો સરવાળો એ સરખો થવો જોઈએ। ચલો અહીંયા સંચય ટકામાં પહેલામાં 35, બીજામાં 25 ઉમેરો એટલે 60, એમાં 20 ઉમેરો 80 અને એમાં 20 ઉમેરો એટલે 100। તો આવી રીતે આપીશું। હવે એની આકૃતિમાં આપણે બતાવવાનું થશે। સૌપ્રથમ આકૃતિમાં તમારે આકૃતિઓ તૈયાર કરવાની છે પ્રમાણમાં। એક અક્ષ આડી ધરી ઉપર આપણે લઈશું, ત્યાં શું બતાવીશું, વિસ્તાર બતાવીશું। બાહ્ય અક્ષ ઊભી ધરી કહીશું, 1 સેન્ટીમીટર બરાબર 20%, એટલે બધું 100% છે એટલે 20% પ્રમાણે આપણે જઈશું। હવે અહીંયા પણ આપણે જોઈશું અને એને ધ્યાનમાં રાખી અને માન લો કે અહીંયા 2 છોડવામાં આવે અથવા 1 છોડી અને બનાવશો તો એ વાંધો નહીં, 2 છોડીને બનાવશો તો એ વાંધો નહીં। આપણે 1 છોડીને બનાવીએ છીએ તો જુઓ
અહીંયા આવી રીતે થશે. હવે અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 20%, 40, 60, 80 અને 100% પ્રમાણે આ પ્રમાણેના સ્તંભ તૈયાર થશે. જુઓ હવે દરેક બંનેના સ્તંભ સરખા જ આવશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે બંનેની ટકાવારી સરખી છે. પછી 1 સેન્ટીમીટરની જગ્યા 100, પછી આપણે એ જ રીતે અહીંયા પણ 100% ને આધારે જોવા મળશે. અહીંયા જગ્યા જેટલી છોડી એટલે અહીંયા જગ્યા છોડવાની. અહીંયા 2 સેન્ટીમીટરમાં આપણે સ્તંભ દોર્યો તો અહીંયા પણ તમારે 2 સેન્ટીમીટર જગ્યા છોડવાની. આ વિસ્તાર A આવશે, વિસ્તાર B લખી દઈશું. હવે આપણે એને અલગથી બતાવવા માટે વિદ્યાર્થી મિત્રો 4 બાબતો છે. તો 4 બાબતો બતાવવા માટે પહેલા છે બાળક, પછી જે વયસ્ક યુવાન છે, પછી વયસ્ક છે અને પછી વૃદ્ધ છે. તો એના માટે દરેકથી અલગ બતાવવા માટે અલગ નિશાની તમારે આપવાની રહેશે. બાળકો માટે માની લો કે આપણે ત્રાંસી લીટીનો ઉપયોગ કરીએ તો ત્રાંસી લીટી, અહીંયા 0 કરીશું તો 0, અહીંયા ગુણાકારમાં ચોકડી લેવાની હોય તો એ, અથવા તો દ્વિઘાત લેવી હોય તો એવી રીતે તમને યોગ્ય લાગે તે પ્રમાણેના એ તમારે લેવાના થશે. બરોબર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે આપેલું છે એવી રીતે તમારે જવાનું થશે. સાદી વિભાજિતમાં શું થતું હતું, આ બંનેનો તફાવત જોઈ લો. એ 12 સેન્ટીમીટરનો ઊંચો બનતો હતો અને પેલામાં 10 સેન્ટીમીટરનો ઊંચો બનતો હતો, કારણ કે આમાં 1200 સંખ્યાથી આમાં 1000 સંખ્યા. ટકાવારીમાં 100% એટલે બંનેના સ્તંભ સરખી ઊંચાઈ વાળા જ બનશે. હવે પેટા વિગત છે એને આપણે એમાં દર્શાવી દઈશું. ચલો એમાં સંચય ટકાનો આપણે ઉપયોગ કરીશું. બાળક માટે કેટલા ટકા આવે છે? 40%. તો અહીંયા બાળક માટે એ 40% લઈશું. પછી યુવાન માટે કેટલા આવે છે? 70. તો 60 અને 80 ની વચ્ચે એ 70 આવશે. ત્યાર પછી વયસ્ક માટે કેટલા? 90. તો આ બંનેની વચ્ચે આવશે. અને છેલ્લો ભાગ એ વૃદ્ધનો આવશે. હવે એને તમારે આપી દેવાનું. હવે વિસ્તાર B માં જુઓ, સંચય ટકા 35% બાળકો માટે, એટલે અહીંયા 20, 40 એટલે અહીંયા 30 આવે અને 35 આવે તો અહીંયા તમારે બતાવવાનું થશે. તમારા જોડે ચોક્કસ માપ આવે મળે. પછી યુવાન માટે કેટલા આવશે? 60. તો અહીંયા આપણે 60 ની સામે લીટી દોરી દઈશું. ત્યાર પછી વૃદ્ધ માટે એટલે કે વયસ્ક માટે 80 આવશે. તો અહીંયા વયસ્ક માટે 80 આવશે અને બાકીનો બધા એ વૃદ્ધ માટે. એટલે તમારે સંચય ટકા લઈ અને ક્રમશઃ આગળ વધશો તો ભૂલ થશે નહીં. હવે એને જે અલગથી બતાવેલ નિશાની આપણે આપી છે તો બાળકો માટે તો આપણે આ પ્રમાણેની નિશાની આપી અને એને બતાવી દઈશું. પછી યુવાન માટે તો આપણે આવી રીતે આપેલી છે નિશાની, તો ત્યાં આવી રીતે નિશાની આપી દઈશું. વયસ્ક માટે આપણે ચોકડીનો ઉપયોગ કર્યો છે તો આપણે ચોકડી આપણે ત્યાં બતાવી દઈશું. આકૃતિ સોળો હોવી જોઈએ, બેડોળ નહીં બનાવવાની, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ચેકચાક ન હોવી જોઈએ, પહેલા રફમાં ના તો કરી દો. તો આવી રીતે આપણે ટકાવારી વિભાજિત એવી જ રીતે અહીંયા પણ વિસ્તાર B માં આપણે બાળકો માટે આ પ્રમાણેની નિશાની આપેલી છે તો એવી રીતે આપણે બનાવી દઈશું. યુવાનો માટે આપણે રાઉન્ડનો કે વર્તુળનો ઉપયોગ કર્યો છે, 0 આપણે લખેલો છે તો એ આપી દઈશું. વયસ્ક માટે ચોકડી ગુણાકારનો આપણે પેલો ચોકડી કરી છે તો એ આપણે આપી દઈશું. અને છેલ્લે આપણે વૃદ્ધ માટે આવી લીટીનો ઉપયોગ કર્યો છે તો આપણે એનો ઉપયોગ કરીશું. તો આવી રીતે એ તમારે બતાવવાનું થશે. તો આ થયા ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ. તો તમે પણ થોડીક રફમાં કરજો, પછી જ આપણે ગ્રાફોથીમાં તમારે લેવાનું થશે. તો અહીંયા એક માપી આકૃતિ અને એના 4 પ્રકાર: સ્તંભાકૃતિ, આસપાસ શૈલી, સાદી વિભાજિત અને છેલ્લે ટકાવારી વિભાજિત કેવી રીતે તૈયાર કરી શકાય એ બધાની આપણે ચર્ચામાં લીધું. હવે આપણે આગળ વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને એ આવશે દ્વિમાપી આકૃતિ. હવે દ્વિમાપી આકૃતિ શા માટે દોરી શકાય અને એમાં કેવી રીતે તો આપણે એની વાત આપણે વિદ્યાર્થી મિત્રો કરીશું. જુઓ હવે
તો દ્વિમાપી આકૃતિ તૈયાર કરવા માટે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એમાં એકમાંથી તો જ્યારે એક જ માપ અથવા તો પરિમાણનો ઉપયોગ થતો હોય એવી આકૃતિને આપણે એકમાપી આકૃતિ કહીએ છીએ. અહીંયા દ્વિમાપી તો એમાં બે પરિમાણનો ઉપયોગ થતો હોય. બે પરિમાણો એટલે કેવા? દાખલા તરીકે પહોળાઈ હોય અને ઊંચાઈ હોય. પેલામાં કાં તો પહોળાઈ કાં તો ઊંચાઈ હોય, એક જ પરિમાણનો ઉપયોગ થતો એવી આકૃતિને આપણે એકમાપી આકૃતિ તરીકે ઓળખવામાં આવતા. અહીંયા બે પરિમાણનો પહોળાઈ અને ઊંચાઈ બંનેનો ઉપયોગ થાય છે તો એવા આકૃતિને આપણે દ્વિમાપી આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એવું તો કહી શકાય જે આકૃતિ તૈયાર કરવા માટે બે પરિમાણનો ઉપયોગ થતો હોય એવી આકૃતિને દ્વિમાપી આકૃતિ તરીકે ઓળખવામાં આવે. હવે દ્વિમાપી આકૃતિમાં આમ તો ચાર પ્રકારોની આપણે વાત છે. એ ચોરસ હોય, લંબચોરસ હોય, વર્તુળ હોય અને વૃત્તાંશ. પણ આપણે એના બે જ પ્રકારના સંદર્ભમાં ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. એક આવશે વર્તુળાકૃતિ અને બીજી આવશે વૃત્તાંશ આકૃતિ. આપણે અભ્યાસમાં આ બેની વાત કરીશું, ચોરસ અને લંબચોરસની. આપણે કોઈ વાત વિદ્યાર્થી મિત્રો આવતી નથી. તો હવે આપણે પ્રથમ આકૃતિ વર્તુળ આકૃતિ કેવી રીતે તૈયાર કરી શકાય એની આપણે વાત કરીશું. કે જ્યાં આંકડાકીય માહિતી વધારે હોય અને આકૃતિ તૈયાર કરવાની હોય, એનો જથ્થો મોટો હોય, તો એવા સંજોગોમાં આ દ્વિમાપી આકૃતિ અને એમાંની પણ પહેલી આકૃતિ એ વર્તુળ આકૃતિનો આપણે ઉપયોગ કરવો પડે છે. હવે આ દ્વિમાપી આકૃતિ તૈયાર કરવા માટે એ વસ્તુનો જે કુલ જથ્થો છે એને ક્ષેત્રફળ બરાબર લઈ અને આપણે એને ગણતરીમાં બતાવીશું. એટલે એનો જે જથ્થો છે એ જથ્થો બરાબર શું લઈશું? કુલ ક્ષેત્રફળ. અને કુલ ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર નો આપણે ઉપયોગ કરીશું. એટલે ત્યાં આ ગણતરી એ ઉપયોગમાં લઈશું. હવે આપણે પણ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પાઈ r સ્ક્વેર એટલે એની કેટલું માપ છે એ આપણે અભ્યાસમાં તો આપણે જાણીએ છીએ. પાઈની કિંમત છે 3.14 અથવા તો 22/7 એવી કિંમત આપણે લઈ શકીએ. પણ અહીંયા આપણે વધારાની કોઈ ગણતરી કરવાની નથી. તો પહેલી વાત કે જે કોઈ જથ્થો અથવા આંકડાકીય માહિતી આપી હોય એના ક્ષેત્રફળને આધારે સૌપ્રથમ એનું વર્ગમૂળ લેવામાં આવશે. અને જે વર્ગમૂળ લીધું છે વર્ગમૂળની આપણે ત્રિજ્યા લઈ અને ત્યાર પછી આપણે આકૃતિ દોરવાની છે. જો સમય સાથે આકૃતિ હોય તો સમયના જ ક્રમમાં લખીશું. 2011 ની માહિતી 2012 ની કે 2013 ની તો પછી એને સમયમાં લઈશું. પણ વસ્તુ કે સ્થળ સાથેની હોય તો એને ચડતા ઉતરતા ક્રમમાં લઈને આપણે એની વર્તુળ આકૃતિ તૈયાર કરીશું. માની લો કે એનો જે ત્રિજ્યા છે એ જ્યારે મોટી આવે તો કોઈ અચળ સંખ્યા વડે ભાગી અને એની નાની ત્રિજ્યા સાથેનો એ આપણે વર્તુળ આકૃતિ તૈયાર કરીશું. અને વર્તુળ આકૃતિ મોટાભાગે એક જ ધરી ઉપર આવે એવી રીતે તૈયાર કરવાની છે. માનો કે ત્રણ બાબતો હોય તો અહીંયા દોરશો અને ત્રીજી આકૃતિ મોટી આવે છે અને નીચે દોરશો તો આકૃતિ યોગ્ય નથી. આ આકૃતિ ખોટી છે. એક જ ધરી ઉપર જેટલા સમય માટેની વિગત આપી હોય એક જ ધરી ઉપર લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો અહીંયા બે દોરી તો અહીંયા પછી તમારે એક જ ધરી પર આપતી હોય તો બીજી આકૃતિ તમારે અહીંયા જ લેવાની છે. અહીંયા નીચે બતાવશો તો એ આકૃતિ તમારી ખોટી થશે. એટલે આ બાબત તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે પહેલું કામ જે કોઈ સંખ્યા આપી છે સંખ્યાત્મક આંકડાકીય માહિતી છે એનું આપણે ક્ષેત્રફળ લઈશું અને ક્ષેત્રફળને આધારે આપણે ત્રિજ્યા શોધવામાં આવશે. અને ત્રિજ્યા જો મોટી હોય તો અચળ સંખ્યા વડે ભાગીશું અથવા તો અચળ સંખ્યા વડે ગુણી અને એવી રીતે આપણે તૈયાર કરીશું. એટલે આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. હવે એને લગતો એક આપણે સ્વાધ્યાયનો દાખલો એ વિદ્યાર્થી મિત્રો લઈએ છીએ. અને સ્વાધ્યાયનો દાખલો છે આપણો 1.3 નો એ 7મો દાખલો. સ્વાધ્યાય 2.3 અને એક્ઝામ્પલ છે એનો 7. ત્યાં તમે જોઈ શકો છો વર્ષ આપેલું છે 2012 2013 2014. હવે કારનું ઉત્પાદન આપ્યું છે તો 2012 માં 25,600 કારનું ઉત્પાદન છે. ત્યાર પછી છે 1,02,400 કારનું ઉત્પાદન 13 માં.
અને ત્યાર પછી 1,60,000 એકમનું ઉત્પાદન થયેલું છે. તો આવી રીતે એકમનું ઉત્પાદન આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે શું મેળવવાનું થશે? વર્ગમૂળ લેવાનું થશે. શું લેવાનું થશે? વર્ગમૂળ, સ્ક્વેર રૂટ. એટલે 256 ને સ્ક્વેર રૂટનું જે ચિહ્ન આવે એ તમને દબાવશો તો ત્યાં તમને 160 નું વર્ગમૂળ એટલે 25,600 થશે. હવે 2013 માં 1,02,400 છે ત્યાં એનું વર્ગમૂળ લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો તો ત્યાં તમને 320 મળશે. અને ત્યાર પછી 2014 માં લેવામાં આવશે તો ત્યાં એનું વર્ગમૂળ આપણને 400 એની ત્રિજ્યા એટલે ક્ષેત્રફળ આપણને મળશે. હવે આપણે ત્રિજ્યા શોધવાની થાય મિત્રો તો ત્રિજ્યા બરાબર શું? તો જે વર્ગમૂળ અથવા તો જે ક્ષેત્રફળ આપણે શોધ્યું છે એ ક્ષેત્રફળને કોઈ અચળ સંખ્યા જો તેના પર ત્રિજ્યા લઈશું એટલે કે ક્ષેત્રફળ ભાગ્યા અચળ સંખ્યા એ તમે આપણે લઈ શકીએ. એટલે ત્રિજ્યા બરાબર જે વર્ગમૂળ આપણે શોધેલું છે વિદ્યાર્થી મિત્રો એ વર્ગમૂળને કોઈ અચળ સંખ્યા વડે ભાગવામાં આવશે. એટલે ત્રિજ્યા બરાબર શું? તો વર્ગમૂળ ભાગ્યા કોઈ અચળ સંખ્યા. તો 160 છે એને આપણે 100 વડે ભાગીશું તો 1.6 સેન્ટીમીટરની ત્રિજ્યા બનશે. આને પણ આપણે 100 વડે ભાગીશું તો 3.2 સેન્ટીમીટરની ત્રિજ્યા સાથેનું વર્તુળ મળશે. અને આને ભાગીશું તો કેટલા સેન્ટીમીટરનું બનશે? 4 સેન્ટીમીટરનું. એટલે પહેલું કામ શું કરવાનું? આપેલી વિગતને આધારે આપણે વર્ગમૂળ લઈ લઈશું. વર્ગમૂળના આધારે પછી આપણે શું શોધવાની થશે? ત્રિજ્યા. તો ત્રિજ્યા બરાબર શું? તો વર્ગમૂળ ભાગ્યા કોઈ અચળ સંખ્યા. અને એના આધારે આપણે ત્રિજ્યા શોધીશું. તો પહેલી આકૃતિ કેટલા સેન્ટીમીટરની? 1.6 સેન્ટીમીટરની. બીજી 3.2 સેન્ટીમીટરની. અને ત્રીજી આકૃતિ આપણે 4 સેન્ટીમીટરની બનશે. તો એને પછી આપણે એક જ ધરી ઉપર આવે એવી રીતે જવાનું છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. તો આવી રીતે એક આડી તમારા જે ગ્રાફ છે એમાં એક આડી ધરી બનાવી દેજો. હવે 1.6 સેન્ટીમીટર તો તમારે લેવાનું થશે. એટલે આપણે વર્તુળ માટે એને ફૂટપટ્ટી પર એને પેન્સિલ લગાવી અને એને ચોક્કસ ફૂટપટ્ટી પર માપ લઈશું 1.6 સેન્ટીમીટર. અહીંયા તમારે જે સેન્ટર લઈ લેવાનું અને એના આધારે આકૃતિ તૈયાર કરશો તો અહીંયા 1.6 સેન્ટીમીટરની ત્રિજ્યાની 1.6 સેન્ટીમીટર અને અહીંયા સમય આપ્યો છે 2012 માં એકમનું ઉત્પાદન હતું 2,56,000 એટલે 25,600. તો આવી રીતે થશે. બીજામાં કેટલા સેન્ટીમીટરની? 3.2 સેન્ટીમીટરની. એટલે અહીંયા તમે લેશો તો પછી એને આગળ વધારતો 3.2 સેન્ટીમીટરની ચોક્કસ માપ લઈ અને તમારે વર્તુળ આકૃતિ દોરવાની. અહીંયા આવશે 2013 કેટલા સેન્ટીમીટરની? 3.2 સેન્ટીમીટરની. અને ઉત્પાદન છે 1,02,400 કાર્બન ઉત્પાદન. અને બીજી છે 4 સેન્ટીમીટર ફૂટપટ્ટી કરી લઈ અને તમારે ત્યાં માપવાનું થશે. અને એના આધારે જશો તો અહીંયા 4 સેન્ટીમીટરની ત્રિજ્યા સાથેની આવી રીતે મળશે 4 સેન્ટીમીટર. અને ત્યાં ઉત્પાદન છે 1,60,000 વર્ષ આપ્યું છે 2014. તો આવી રીતે એક જ ધરી ઉપર વિદ્યાર્થી મિત્રો એક જ ધરી ઉપર આવે એવી રીતે તમારે જવાનું થશે. અહીંયા બે દોરશો બીજી નીચે દોરશો તો નહીં. ઇન કેસ માની લો કે નથી આવતો તો ગ્રાફ પરથી તમે આડી લગાડી દેજો અથવા આડી રીતે લેશો તો પણ વાંધો નથી. પણ ત્રિજ્યા જેમ બને તેમ નાની, બહુ નાની પણ નહીં બહુ મોટી પણ નહીં, એટલે કે સામાન્ય પ્રમાણમાં લઈ અને આપણે ત્રિજ્યાનો ઉપયોગ કરી અને આવી રીતે વર્તુળ આકૃતિ તૈયાર કરીશું. તો અહીંયા દ્વિમાપી આકૃતિનો પહેલો પ્રકાર એટલે કે આપણે વર્તુળ આકૃતિ કેવી રીતે કરી શકાય એની આપણે વાત કરી. હવે આપણે બીજો પ્રકાર જોવાનો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈએ છીએ અને છે વૃત્તાંશ આકૃતિ.